ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં થોડા દિવસ પહેલા મોરબીથી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમદાવાદ સુધી પહોંચી હતી, પરંતુ ગાંધીનગર તેને જવાની મંજૂરી નહોતી આપવામાં આવી અને ત્યારબાદ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક ફાંટા પડ્યા. આક્ષેપ પ્રતિ આક્ષેપ લાગી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આને લઈને ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે. આપણી સાથે કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા જોડે ચૂક્યા છે. તેમની સાથે ખેડૂતોના જે વિવિધ પ્રશ્ન છે તેના પાસે તેને લઈને સવાલોના જવાબ માંગીશું કે શું ઘટનાક્રમ બન્યો, કેમ આવી સ્થિતિ નિર્માણ પામી કે આ ટ્રેક્ટર રેલીમાં ફાંટા પડ્યા એ સ્થિતિ થઈ. તો સીધી તેમની સાથે ચર્ચા કરીએ. પાલભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ ભાઈ. પાલભાઈ, સૌપ્રથમ તો તમે આ રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે સતત 10 દિવસથી તમે ખેડૂતો વચ્ચે હતા. મીટિંગોનો દોર ચાલ્યો, ગાંધીનગર કૂચનો કોલ આપવામાં આવ્યો, પરંતુ આ રેલી ગાંધીનગર કેમ નથી પહોંચી તેને લઈને સવાલો થઈ રહ્યા છે. ફૈઝનભાઈ, દિલ્હી આંદોલન યાદ છે? દિલ્હી આંદોલનમાં આખા ભારતના ખેડૂતોએ કહ્યું હતું ચલો દિલ્હી, ચલો દિલ્હી. એમ અમે કહ્યું હતું ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર. દિલ્હી આંદોલન હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર, યુપી બોર્ડર ઉપર સરકારે ત્યાંથી આગળ ન જવા દીધા અને ત્યાં ખેડૂતો બેસી ગયા. અમે પણ હાલતા થયા ત્યારે કહ્યું હતું કે જ્યાં રોકશે, મેં નવજીવન ન્યૂઝમાં પણ કહ્યું હતું, મને યાદ છે, ખાલી ખેડૂતોને કહ્યું હતું એવું નહીં, જ્યાં રોકશે ત્યાં અમે રોકાઈ જઈશું. બરાબર છે? તો આમાં જે વાત છે જ્યાં રોકશે, અને મૂળ વાત હતી અલ્ટિમેટમની. અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, આવેદન પત્ર આપવા, રજૂઆત કરવા, ધરણા કરવા, પ્રદર્શન કરવા, વિધાનસભા ઘેરાવ કરવા, સચિવાલય ઘેરાવ કરવા અમે નથી જતા. બહુ સ્પષ્ટ કહ્યું હતું અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, ગાંધીનગર જઈએ છીએ અને જ્યાં રોકશે ત્યાં રોકાઈ જશું. હવે આમ આદમી પાર્ટી, બરાબર છે, ક્યાંય મીડિયાની અમારી બાઇટ ના સાંભળે, ક્યાંય ખેડૂતો વચ્ચે અમે ભાષણ કરવા ગયા, ખેડૂતો હારે વાત કરવા ગયા, કામ કરવા ગયા, રોકવા ગયા, બરાબર છે, એમાં ક્યાંય ભેગી તો હતી નહીં આમ આદમી પાર્ટી. એ તો રાતોરાત એને વિચાર આવ્યો અને આવી ગયા. તો જે માણસો ક્યાંય ભેગા જ નહોતા અને એ માણસો એમ કે ખેડૂતો હારે દ્રોહ કર્યો ને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા, ને તો ગેરમાર્ગે કોણ દોરે છે એ મને તો ગુજરાતના મીડિયા પાસેથી અપેક્ષા છે કે એ પણ સાચું કે ભાઈ એક દિવસ એના ભેગો ગયો હોત એકાદી સભામાં તો એ અહીંયા હું બોલ્યો એ ખબર પડત. અહીંયા એને ચોખ્ખું કહ્યું હતું કે હું કોંગ્રેસનો જ છું, આવું કહેલું છે. બરાબર છે, ચોખ્ખે ચોખ્ખું કહેલું છે કે હું કોંગ્રેસમાં છું. બરાબર છે, મારો જન્મ ખેડૂતના ઘરે થયો એટલે મારી પહેલી ફરજ ખેડૂત છે, બીજી ફરજ કોંગ્રેસ છે. હું કોંગ્રેસમાં છું, ક્યાંય કરતા ક્યાંય ખોટું બોલતો નથી, સંતાડતો નથી, આવું તો ચોખ્ખું કહેલું છે. બરાબર છે, તો આ મીડિયાએ પણ ચોખવટ કરીને કેવું પડે કે ભાઈ તમે ક્યાંક ભેગા ગયા હોત લડવા માટે તો તમને ખબર હોત, તમે ક્યાંય લડવા તો ગયા નથી, તમે ક્યાંય કરતા ક્યાંય કામ બંધ કરાવવા તો હારે ગયા નથી. બરાબર છે, તમે તો માત્ર સભા થાય અહીંયા ભાષણો કરવા જાઓ છો. બરાબર છે, એટલે જે વાત આખી વાહિયાત કોંગ્રેસની કરી તો એ વાહિયાત વાત છે. ગાંધીનગર વાળી વાતમાં મેં તમને દિલ્હી વાળું ઉદાહરણ પણ આપ્યું. બરાબર છે, અમે ચોખવટે કહી દીધી ક્યાં, અને શબ્દો સાથે કહું, અમારા માટે અઠે દ્વારકા, આવા શબ્દો મેં કહ્યા છે. જ્યાં રોકશે ત્યાં અમે રોકાઈ જઈશું. અઠે ગાંધીનગર, જેમ દ્વારકા જતા હોય અને થાકીએ, સંઘ થાકે અને એમ કે આપણે તો અઠે દ્વારકા, એટલે આપણું અહીંયા દ્વારકા છે, એમ અમે અઠે ગાંધીનગર કરીને આપણા માટે અહીંયા ગાંધીનગર છે એમ કરીને આપણે રોકાઈ જાઉં. આ ચોખવટ કરેલી છે, આમાં ક્યાં ખેડૂતો આરે દ્રોહ કર્યો? તો પાલભાઈ, એવા આરોપ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓનું કેવું છે કે પહેલા છે ખેડૂતોને વિશ્વાસમાં રાખવામાં આવે કે ગાંધીનગર સુધી તમને લઈ જવામાં આવશે, ત્યાર પછી કોંગ્રેસના ઝંડાઓ 1 કિલોમીટર દૂર જ્યારે સભા રહી ગઈ ત્યારે સભા સ્થળ તૈયાર થઈ ગયું, ઝંડાઓ લાગી ગયા ને એમને ખબર હતી કે મંજૂરી નથી છતાં પણ ખેડૂતોને એ રીતે ટ્રીટ કરવામાં આવ્યા કે આપણે ગાંધીનગર જવાનું છે, એટલે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા.
ને પછી કોંગ્રેસની સભા સ્થળે લઈ જવામાં આવ્યા. ફૈઝાનભાઈ, હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહું, બરાબર છે, કે તમે એમ ગયો ચાલો ગાંધીનગર અને કરો ભેગા, એટલે ખેડૂતો નથી આવ્યા. 6 મહિનાથી આ પરસેવો પાડ્યો છે ખેડૂતોની વચ્ચે જઈને, કાયદાઓનું જ્ઞાન આપ્યું છે, માહિતગાર કર્યા છે અને ખેડૂતોનો વિશ્વાસ ઉભો કર્યો છે. તમારી જેમ ખેડૂતો ઉપર હળદર કાંડ નથી કરાવડાવ્યું, બરાબર છે ને. વાત રહી ઝંડાની, ધ્વજની, બેનરની અને સભાની, એમાંય આગળ એક નેતાએ તો એવું કહ્યું કે સભા સ્થળે મંડપ શણગારાઈ ગયા હતા, ખુરશીઓ પથરાઈ ગઈ હતી, બરાબર છે. તમે જો ત્યાં આવ્યા હો સભા સ્થળે તો એક પણ મંડપ નહોતો, એક મંડપ નહોતો, બરાબર છે. મેદાનમાં પાથેણું પણ નહોતું, ખુલ્લું સ્ટેજ હતું, સ્ટેજ ઉપર પણ મંડપ નહોતો, બરાબર છે. અને આખી સભા સ્થળ જે હતું એમાં ક્યાંય કોંગ્રેસના ધજા પતાકા ક્યાંય કરતા ક્યાંય નહોતું. કોંગ્રેસ સભા કરતી હોય તો આખો રોડ છે ને એ સજાવાઈ ગયો હોય, બરાબર છે. એટલે એક તો મંડપ ક્યાંય નથી, ખુરશી ક્યાંય નથી, અને તેમ છતાંય નરી આંખે દેખાય આવું ખોટું બોલવાની હિંમત આમ આદમી પાર્ટી નરેન્દ્ર મોદી પાસેથી શીખી હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે. બીજી વાત રહી, શું કહેવાય, જે 1 કિલોમીટર આગળ, 1 કિલોમીટર આગળ નહીં, અહીંયા ટોટલ મેં પછી મીડિયા એક, કારણ કે આ તમારી હારે જેમ વાત કરું છું ને, બીજા મીડિયાના મિત્ર હારે વાત કરતો હતો, તો એને કહ્યું કે અમે તમને કે કોંગ્રેસના પતાકા દેખાડીએ, ધજા દેખાડીએ. મેં કીધું દેખાડો, તો એને દેખાડી ને ટોટલ લગભગ 6 કે 8, ટોટલ 6 કે 8. તો એ આમ આદમી પાર્ટીના જે વિધ્વંસકારી લોકો આવ્યા હતા, એને આવી અને અગાઉ 6 કે 8 ધજા અહીંયા લગાવી દીધી હોય, નાના નાના ઓલા પંજાના ફ્લેગ વાળા ફ્લેગ લગાવી દીધા હોય. એ તો એ કરી શકે, કારણ કે એ 1.5 કલાક પહેલા ત્યાં પહોંચી ગયા હતા ષડયંત્રકારીઓ બધા જ. કારણ કે એ તો ટ્રેક્ટર હાંકતા નહોતા, એને તો ટ્રેક્ટરમાં બેહવાનું નહોતું, એને તો ડાયરેક્ટ કેમ બગાડવું એનું આયોજન કરવાનું હતું, બરાબર છે. બીજું, અમિતભાઈ ચાવડાએ સમર્થન જાહેર કરવા છતાં, કોંગ્રેસ પક્ષે સમર્થન જાહેર કરવા છતાં અમે એને બહુ સ્પષ્ટ કહ્યું હતું, ભલે આ કિસાન કોંગ્રેસનો કાર્યક્રમ હોય, સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હોય, ભલે કિસાન કોંગ્રેસનો એક પાર્ટ હોય, પણ અમિતભાઈ આપે સભા સ્થળે સુધી ટ્રેક્ટર ચલાવવાની છૂટ છે, પણ સભા સ્થળ ઉપર તમારે સ્ટેજ ઉપર આવવાનું નથી. તમારે ટ્રેક્ટર સભા સ્થળે પહોંચાડી અને પછી જે ખેડૂતોને ત્યાં જમણવારની આપણે વ્યવસ્થા કરી છે એમની હારે 1 to 1 મળવું હોય એટલા લોકોને મળો, પણ તમારે સ્ટેજ ઉપર આવી અને કોઈ વાત કરવાની નથી. આવી બહુ સ્પષ્ટતા કરેલી છે અને અમિતભાઈ સ્ટેજ ઉપર આવ્યા પણ નથી, બરાબર છે. તો કેવી રીતે આ લોકો આખી ખેડૂતોની ઊભી થયેલી જે મહેનત હતી એ મહેનતને પાણીમાં ફેરવા પછી પોતાના બચાવ માટે થઈ અને કોંગ્રેસ ઉપર માછલા ધોઈ છે. અલભાઈ, એવા પણ આરોપ છે કે જ્યારે આ આંદોલન ચાલી રહ્યું હતું પહેલા, અને કોઈ પણ રાજકીય પાર્ટીના આંદોલન આ બતાવવામાં આવ્યું કે ખેડૂતોને સમર્થન કરતા હોય એવા લોકો તમામ જોડાઈ શકે છે. પછી આમ આદમી પાર્ટીના અમુક નેતાઓએ ટેકો જાહેર કર્યો કે અમે આંદોલનમાં જોડાવાના છે. તો એમનું એવું કહેવું છે કે આ આંદોલન રાજકીય રીતે નહોતું તો પછી એમને કેમ આવવા દેવામાં ના આવ્યા, એવા સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત નથી હોતો, તમામ લોકોથી બનીને આંદોલન બનતું હોય છે. એવા વિડીયો પણ ફૈઝાનભાઈ, તમારી અને મારી ઉંમર ખૂબ નાની છે. હું 48 વર્ષનો છું, તમે કદાચ હું માનું છું ત્યાં સુધી 30 ની આસપાસ હશો. નહીં, પ્રશાંત 23 વર્ષ. ઓકે. પ્રશાંત દયાળજી નવજીવનના ચીફ, બરાબર છે, એમને પૂછજો અને એના જેવા જેટલા ગુજરાતમાં બુદ્ધિજીવીઓ છે એમને, અને ગુજરાતના સામાન્ય માણસ જે બુદ્ધિજીવી નથી, સામાન્ય માણસ છે, એમને પૂછજો. ભારતના આંદોલનોનો ઇતિહાસ, રેલીઓનો ઇતિહાસ, સરઘસો, ધરણા, પ્રદર્શનનો ઇતિહાસ અત્યાર સુધીમાં એવો રહ્યો છે કે કોઈ પણ એક રાજકીય પક્ષ કોઈ આંદોલનની, ધરણાની, તો બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે અત્યાર સુધીમાં ક્યાંય ઘૂસ્યો હોય એવો એક દાખલો નથી. સમજો,
એ જ રીતે કોઈ પણ ખેડૂત સંગઠન આવી જાહેરાત કરે, ધરણા, પ્રદર્શન, રેલી, સરઘસ, વિરોધ પ્રદર્શન, કોઈ પણ, બરાબર છે, તો બીજું ખેડૂત સંગઠન આમંત્રણ વગર અત્યાર સુધીમાં ઘૂસ્યું હોય એવો એક દાખલો નથી. હમ બરાબર, પૂછી લેવાનું, પ્રશાંતભાઈને પૂછી લેવાનું, જેટલા સિનિયર આગેવાનો છે, પત્રકારો છે, જેટલા રાજકીય વિશ્લેષકો અત્યારે પાકા ફોજદારી કરવા અમુક આવી જાય છે કે કોંગ્રેસની ભૂલ છે, એને હું કહેવા માંગુ છું કે તમે રાજકીય વિશ્લેષક થઈને ત્યાં બેઠા છો તો નજર તો કરો ભારતના આંદોલનના ઇતિહાસમાં. એક રાજકીય પક્ષ સમર્થન, એક રાજકીય પક્ષ જ્યારે લડાઈ કરે કે એક ખેડૂત સંગઠન આંદોલનની જાહેરાત કરે, ત્યારે અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં બીજું ખેડૂત સંગઠન કે બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે અંદર ઘૂસ્યો નથી. હમ બરાબર છે. અને માની લ્યો કે જો કોઈને ઘૂસવું હોય, અંદર આવવું હોય, તો જે આયોજક સંસ્થા છે એના આગેવાનો સાથે ટેલિફોનિક રૂબરૂ ચર્ચા કર્યા પછી પેલા સમર્થન જાહેર કરે અને પછી અંદર આવે. હમ એમ આઈ રાઈટ? હમ સાચો છું હું આમાં? બરાબર છે. આમ આદમી પાર્ટીએ બરાબર છે, બીજો રાજકીય પક્ષ છે, હમ વગર આમંત્રણ તો ભૂલી જાઓ. અમે પ્રેસ કોન્ફરન્સ જ્યારે 15 જૂનની જાહેરાત કરી ને ત્યારે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, કિસાન સંઘ અને ભાજપ આ 3 સંસ્થાઓને અમે ના પાડીએ છીએ. એના સિવાયના તમામ રાજકીય પક્ષો, ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. હમ હમ ભારતનો આંદોલનોનો ઇતિહાસ એવો છે કે એક સંસ્થા આંદોલન કરતી હોય તો બીજી સંસ્થા આમંત્રણ વગર અંદર આવતી નથી. તો આવા હરકપદુડા થઈ અને કાં હરકપદુડા હતા અથવા તો સોપારી લીધી હતી ખેડૂત આંદોલનને તોડી પાડવા માટેની. એ અદાણી પાસેથી હોય, એ અંબાણી પાસેથી હોય કે ભાજપ સરકાર પાસેથી હોય, બરાબર છે. આંદોલનનો ઇતિહાસ એવો છે કે એક રાજકીય પક્ષ કે એક ખેડૂત સંસ્થા કરતી હોય ત્યારે બીજું ખેડૂત સંગઠન કે બીજો રાજકીય પક્ષ ક્યારેય આમંત્રણ વગર અંદર ઘૂસ્યો નથી. તમે શું કામ ભાઈ દોઢ ડાયા થઈને અંદર ઘૂસવા આવ્યા? તમે નક્કી કરવા વાળા કોણ ગાંધીનગર જવું છે કે નથી જવું? એ તમને કોણે આમંત્રણ આપ્યું તું? શું કામ તમે દોઢ ડાયા થઈને ખેડૂતોની મહેનત, ખેડૂતોના જે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું પાલભાઈ અમને ના પાડી છે એટલે નથી જવું, અને જાવ પાલભાઈ આ તૈયાર ભાણું તમે જમી લ્યો, આવું જે કહ્યું હતું, બરાબર છે. તો ગોપાલભાઈ તમે ષડયંત્ર કરી અને તમારા 50-60 જણાને મોકલી અને શું કામ દોઢ ડાયા થઈને ભાણાને લત મારવા આવ્યા? જે ખેડૂતોએ પોતાની લડાઈમાં ગાંધીનગર સુધી છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં ન આવ્યા હોય એટલી સંખ્યામાં ખેડૂતો આવ્યા, બરાબર છે. અને અહીંયા તમે બીજું હળદર કાંડ કરવા માટે તમારી ટીમને મોકલી હતી, આ યાદ રાખજો. અને આ તમારું જે પ્રપંચ હતું એ પ્રપંચ ઓળખી ગયા એટલે અમે ત્યાં ક્યાંય કરતા ક્યાંય એ તમારી ટોળકીનો વિરોધ ના કર્યો. એટલા માટે ના કર્યો કે જો વિરોધ કર્યો હોત તો પોલીસ લાઠીચાર્જ કરત, કારણ કે તમે તો સરકાર સાથે મિલીભગતમાં છો. એટલે સિસ્ટમ હતી કે તમારી ટીમને ત્યાં મોકલી અને તમે અહીંયા ઉડધર મચાવો અને એટલે પોલીસ લાઠીચાર્જ થાય એટલે રેલી રક્તરંજિત થાય, રેલી રક્તરંજિત થાય એટલે ઓછામાં ઓછા 200, 250, 300 જેમ હળદર કાંડની અંદર, બરાબર છે, જે ખેડૂતોને જેલમાં જવું પડ્યું એવી રીતે જેલમાં જાય. નંબર 2, મારે ગોપાલભાઈ ને પ્રશ્ન પૂછવો છે કે ગોપાલભાઈ, અહીંયા તો કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ આંદોલન કરતી અને એમાં તમારે ધરાર ઘૂસવું હતું. હળદરની અંદર તો તમારી આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરતી હતી. અહીંયા કેમ લાજ કાઢીને ઘરે બેસી ગયા? હળદરમાં કેમ ના ગયા? હળદરમાં તમે કેમ ના ગયા? અહીંયા તો તમારી જ પાર્ટી કરતી હતી, અહીંયા તમને કોણે ના પાડી? જવું તું ને, કેમ ના ગયા ભાઈ? એ ખેડૂતોનો જ પ્રશ્ન હતો. ત્યારે તમને ખેડૂત ઉપર પ્રેમ ના આવ્યું? અને અચાનક આમાં કોકે કરેલી મહેનત ઉપર, બરાબર છે, ગુજરાતના ખેડૂતોનો દ્રોહ કરવાનો, એવી તમને શું મજા આવી ભાઈ? જો તમારે
ખેડૂતો પ્રત્યે પ્રેમ જ હતો ગોપાલભાઈ, તો હળદરમાં પહોંચી જવું હતું ને. ચલો કોઈ વાંધો નહીં, તમે ત્યારે ના પહોંચ્યા તો ખેડૂતોને જેલમાં ગયા, એને છોડાવવા જવું હતું જે નિર્દોષ ખેડૂતોને. તમે રાજકોટમાં હતા, ઇન્દ્રનીલ રાજકોટે, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ એ રાજકોટમાં હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટથી બોટાદ પહોંચી અને નિર્દોષ ખેડૂતોને પ્રતાપસિંહ ડોડિયા અને હેમંતસિંહ કટારિયા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, કોઈ વિઝ્યુઅલ ને ફોટા ને વિડીયો જોવા હોય તો હું દેખાડીશ. પોલીસ સ્ટેશનમાં જઈને આ 3 જણા એમને છોડાવે છે. તો ગોપાલભાઈ તમે તો રાજકોટમાં હતા, તમારા દ્વારા આંદોલિત હતું આ, બરાબર છે, અને તમારા કારણે, તમારા ષડયંત્રના કારણે ખેડૂતોને જેલમાં જવું પડ્યું હતું. તો એને છોડાવવા તો ઇન્દ્રનીલભાઈ રાજકોટથી પહોંચી શકે, તમે કેમ ના પહોંચી શક્યા? નંબર 3, 27 ડિસેમ્બર 2025 ના દિવસે કોર્ટમાં 1 તારીખ હતી. તમે વકીલ છો, રાજપીપળામાં તમે આઈ કાર્ડ દેખાડતા હતા ચૈતર વસાવાને પકડ્યા ત્યારે કે હું વકીલ છું, મને અંદર નથી જવા દેતા. 27 ડિસેમ્બર 2025 ના દિવસે હળદર કાંડના ખેડૂતોની 1 તારીખ હતી ગોપાલભાઈ. ત્યારે ગોપાલભાઈ તમે વકીલ તરીકે કેમ ના પહોંચ્યા? ચલો તમે નહીં પહોંચી શક્યા કારણ કે તમે ષડયંત્રમાં, બીજું કોઈક ષડયંત્રમાં વ્યસ્ત હશો એટલે તમે ના પહોંચી શક્યા. તો તમારી વકીલોની ફોજમાંથી એક વકીલ 27 ડિસેમ્બર 2025 ના દિવસે કેમ ના પહોંચ્યો? એટલે તમે કેવા ષડયંત્રો કરો છો, ખેડૂતોને કેવી રીતે ગુનેગાર સાબિત કરવા માટે જેલમાં ધકેલો છો, તમે ખેડૂતોને કેવી લાઠીચાર્જ કરાવડાવો છો, બરાબર છે. એ જ લાઠીચાર્જ કરાવવાના આશયથી તમે અહીંયા પણ ષડયંત્ર કર્યું, તમારી ટીમને મોકલી, બરાબર છે. એ ટીમે ત્યાં જેટલું થાય એટલા પ્રયત્નો કર્યા, બરાબર છે, અને હવે તો એ આઈડેન્ટિફાય થઈ ગયા છે કોણ હતા એ, બરાબર છે. એ બધું જ તમે તમારાથી થાય એટલું કર્યું. અમે શાંતિ રહી, એટલા માટે શાંતિ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે લડવા વાળા. અમારા 2014-15 થી ખેડૂતોના પ્રશ્ને લડું છું. જમીન માપણીનો પ્રશ્ન હોય, ઘેડનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નકલી ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણનો પ્રશ્ન હોય, પીજીવી સેલનો પ્રશ્ન હોય, ટેકાના ભાવે ખરીદીના કૌભાંડ, બારદાન કૌભાંડ હોય, ચણા કૌભાંડ હોય, મગફળી કૌભાંડ હોય, તુવેર કૌભાંડ હોય, આ દરેક મુદ્દે લડાઈ કરી છે. ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યો છું અને એક પણ ખેડૂતને લાઠી નથી પડવા દીધી ગોપાલભાઈ અમે. અને એનાથી આગળ ગોપાલભાઈ જ્યારે વિદ્યાર્થી નેતાગીરી કરતો હતો, અત્યારે ગુજરાત સરકારમાં બેઠેલા કેટલાય અધિકારીઓ, એ સમયના વિદ્યાર્થી આગેવાનો, એ સમયના વિદ્યાર્થીઓ સાક્ષી છે આંદોલનોના. દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ગુજરાત યુનિવર્સિટી હોય, દરેક આંદોલનો ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થી કાળમાં લડ્યો છું. અને એ સમયમાં પણ એક લાઠી એક પણ વિદ્યાર્થીને નથી પડવા દીધી. આ એ સમયે મારી પર 12 થી 13 કેસ છે. અમે NSUI ના આગેવાનો જેલમાં ગયા છીએ, પણ અમારો એક વિદ્યાર્થી ત્યારે પણ જેલમાં નથી. અને આ ખેડૂત આંદોલનો એટલા કર્યા, એમાં પણ અત્યાર સુધીમાં એક ખેડૂતને જેલમાં નથી જવા દીધો. અમને આનંદ એ છે કે જાતે માર ખાધો છે પોલીસનો જાતે માર ખાધો છે. તમારી જેમ ખેડૂતોને માર ખાવા માટે અને તમારા નાના નેતાઓને માર ખાવા માટે આગળ નથી મોકલ્યા. આ વાતનો આનંદ છે મને. અને એનાથી મોટો સવિશેષ આનંદ એ છે કે ભલે રેલી નિષ્ફળ બનાવવામાં આમ આદમી પાર્ટી, ભાજપ, અદાણી, અંબાણીના ઇશારે આમ આદમી પાર્ટી રેલીને નિષ્ફળ બનાવવામાં સફળ થઈ છે. એના માટે હું ગોપાલભાઈ ઇટાલિયા અને આખી આમ આદમી પાર્ટીની ટીમને અભિનંદન આપું છું કે તમે તમારા કાવતરામાં, તમારા ષડયંત્રમાં અડધા સફળ થયા. તમારો જે મનસૂબો હતો કે ખેડૂતોને જેલમાં મોકલવા છે, ખેડૂતોને લાઠીઓ ખવડાવવી છે, ખેડૂતોને માર ખવડાવવો છે, એમાં અમે સફળ નથી થવા દીધા. અને મને એ વાતનો આનંદ છે. હું નિરાશ થયો છું, 100% નિરાશ થયો છું. મારી જેમ જે ખેડૂતો ટ્રેક્ટર લઈને પાછા વળ્યા છે એ નિરાશ થયા છે. એની મનોસ્થિતિ હું જાણું છું. પણ મને એ વાતનો આનંદ છે કે ખેડૂતો નિરાશ થઈને ગયા છે, પણ હેમખેમ પોતાના ઘરે તો પહોંચ્યા છે, એ જેલમાં નથી ગયા, એની ઉપર એક લાઠી નથી પડી. આ વાતનો મને સવિશેષ આનંદ છે.
પાલભાઈ, આક્ષેપો એવા પણ આપ નેતાઓ કરી રહ્યા છે કે અમને એવા ઇનપુટ છે કે કંઈક વહીવટો આર્થિક રીતે પણ થયા છે, એટલે આ જે છે બધું પ્લાનિંગ ભાજપે કર્યું કોંગ્રેસ માટે કે તમે સભા કરી લેજો, તમે ત્યાં આવતા નહીં, ખેડૂતોને સમજાવી દેજો ને. આખો આક્ષેપો આમ આદમી પાર્ટીના એક નેતાએ થોડા દિવસ પહેલા લગાવ્યા. તો આ બાબતને લઈને તમારું શું ખુલાસો છે? ખરેખરમાં શું માનો છો તમે? જેને જેનો જેવો વિચાર હોય ને એને એવા જ વિચાર આવે. કારણ કે આજ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ગોંડલ જેતપુરની આસપાસના એક ભાઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં એને એવું કહ્યું કે મારી પાસે આધાર પુરાવાઓ પણ છે. જામનગર દ્વારકાના આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓએ રિલાયન્સ પાસેથી 200 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ લીધું છે. આવું જેતપુર ગોંડલની આસપાસના એક ભાઈએ ફેસબુક લાઈવ થઈ અને આધાર પુરાવા સાથે કહ્યું. બરાબર છે. નંબર 2, કચ્છના એક ખેડૂતે કહ્યું છે કે કચ્છના આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતા છે એના ઘરવાળા અદાણીના PR વિભાગના રિજિયોનલ હેડ છે. પેલા પોતાની અંદર જે પડ્યું છે એ એનાથી બહાર નીકળ્યું છે. હવે મારી જ વાત કરું તો પાક વીમાની લડાઈ ગુજરાતના કોઈ ખેડૂતોએ નહોતું કર્યું. હું, રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા, આખી ટીમ પાક વીમાની લડાઈ લડ્યા ને ડાયરેક્ટ આર્થિક વાત છે, ડાયરેક્ટ આર્થિક. કારણ કે કંપનીઓને પૈસા આપવા પડે એમાં એના આંકડા કાઢ્યા, સરકારના મોઢા ઉપર માર્યા અને ખેડૂતોને સરકારે 4 વર્ષમાં સરકાર પોતે કહે છે કે પાક વીમામાં અમે 12,000 કરોડ ચૂકવાઈ એટલે ચૂકવવા પડ્યા કે એ મોઢામાં માર્યા એટલે. બરાબર છે. ત્યાર પછી અમારા ખર્ચે ખેડૂત પાસેથી રૂપિયા નથી લીધા, અમારા ખર્ચે હાઈકોર્ટમાં ગયા છીએ, લડ્યા છીએ અને કંપની પાસેથી 10,000 કરોડ રૂપિયા પાક વીમાના ગુજરાતના ખેડૂતોને અપાવ્યા છે. પાક વીમા કંપનીઓએ 10,000 કરોડ રૂપિયા ચૂકવવા પડતા હોય તો એને ઓફરો નહીં કરી હોય પૈસાનભાઈ. અને એ તો કોઈ ખેડૂતો અમને નહોતું કહ્યું કે તમે હાઈકોર્ટમાં જાઓ અમારા માટે. અમે જાતે ગયા હતા. બરાબર. અમે જાતે ગયા છીએ અને હાઈકોર્ટમાં લડ્યા છીએ અને 10,000 કરોડ રૂપિયા આ વીમા કંપનીઓ પાસેથી હોકાવી અને આ ખેડૂતોને દેવરાવ્યા છે. એનાથી આગળ અત્યારે જ્યાં જ્યાં આ અદાણી અંબાણી એની સામે લડીએ છીએ, વીજ લાઈનોમાં લડીએ છીએ, જે વીજ લાઈનોમાં આ કંપનીઓ અત્યાર સુધીમાં 50,000 થી લઈ અને 10 લાખ સુધીમાં ખેડૂતોને સેટલમેન્ટ કરી અને પૈસા આપી દેતી હતી, એ કંપનીઓ અત્યારે એક ખેડૂતને હાથે પગે લાગીને એમ કહે છે કે 32 લાખ આપું, 38 લાખ આપું, 58 લાખ સુધીની છેલ્લી ઓફર આવી છે. તો આ કંપનીઓએ અમને ઓફર નહીં કરી હોય, 10 લાખની જગ્યાએ એક ખેડૂતને 58 લાખ દેવા પડે. એક ખેડૂતને 58 લાખ, 32 લાખ. જેવો થાંભલો ABCD 4 પ્રકારના થાંભલા આવે, બરાબર છે. જેવો થાંભલો એ પ્રમાણે વળતર આપવાની જો એને ફરજ પડતી હોય ને ખેડૂતને હાથે પગે લાગીને કરતા હોય કે તમે આ લડાઈ મૂકી દો, તો એ કંપનીઓ ઓફર નહીં કરતી હોય. અમે થોડા તમારા જેવા છીએ કે માત્ર ભાષણો કરીએ, માત્ર અને માત્ર ઓફિસોમાં બેસી મીડિયાને બાઇટ આપી વિડીયો બનાવીને મોકલી દઈએ ને ચાલે. અમે કંપનીઓની સામે લડ્યા છીએ, કામ બંધ કરાવડાવ્યા છે, કલેક્ટરની આંખમાં આંખ નાખીને વાત કરી છે ને કલેક્ટર આગળ કાયદાથી જવાબ ન દઈ શકાય એવા મારા 1 નહીં 18 વિડીયો સોશિયલ મીડિયામાં ને મીડિયામાં છે. બિલકુલ બરાબર છે. એટલે એ જે કહે છે બરાબર છે, એને કઈ તમારી અંદર જયારે કોઈ સામે એક આંગળી તમે કરો છો ને, 4 તમારી તરફ છે, એ 4 આંગળી છે ને એ ઈશારો કરે છે કે તમે શું કહી. પાલભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, ખેડૂતોનું આંદોલનની સ્થિતિ હાલ શું છે? સ્થગિત છે કે ભાઈ રણનીતિ નવી ઘડાઈ રહી છે? અને ખેડૂતોને ક્યારે ન્યાય મળવાનો છે? હાલમાં જે રાજકારણ થયું છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, આમાં ખેડૂતો ખૂબ પીસાયા છે. હવે શું સ્થિતિ છે વર્તમાન જો વાત કરીએ તો આપણે?
નહીં ફૈઝાનભાઈ, જો ખેડૂતો પીસાય છે એના માટે મહદઅંશે બરાબર છે, અમે જવાબદાર છીએ નથી છીએ એ ખબર નથી, પણ મેં જર્નાલિઝમ કર્યું છે. હમ તમામ પત્રકારોએ કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરવી, આવું હું સ્પષ્ટતા સાથે કહું છું. પણ જે દર્પણ તરીકેનું મીડિયાનું કામ હોવું જોઈએ, હમ આ કામ મીડિયાએ ખરેખર કરવું જોઈએ. બધાય બંધ બેસતી પાઘડી ન પહેરે. બરાબર. જેટલા રાજકીય વિશ્લેષકો હમ તળપદી ભાષામાં, ડાયરાની ભાષામાં બરાબર છે, પોતે વિશ્લેષક છે, એ તટસ્થતાથી એમણે વિશ્લેષણ કરવું જોઈએ કે હમ ખરેખર આખા આંદોલનનો ખલનાયક કોણ. કોણ? બરાબર છે, આ વિશ્લેષણ નથી થયું એટલે ખેડૂતોને તકલીફ છે. મને દુઃખ જે લાગ્યું છે એ 3 બાબતનું મેં ખેડૂતોનું કહ્યું ત્યારે હું ભાવુક થયો. એના મુખ્ય કારણોમાં, કારણ કે હું જોતો હતો જે લોકો સંપૂર્ણ આમ આદમી પાર્ટીના કાર્યકર છે, જેને મીડિયા ઓળખે છે, જેને ખબર પડે છે કે આ માણસ આ બગાડવા જ આવ્યો છે, સતત એનું જ અમુક મીડિયાએ કવરેજ કર્યું છે. બરાબર. સતત એને જ દેખાડ્યા છે. હમ એટલે ક્યાંક ને ક્યાંક દોષિતમાં આવા જે મીડિયા જે કોઈ હતા એ પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા જવાબદાર છે. એનું મને એક દુઃખ થયું, કારણ કે મેં જર્નાલિઝમ હું ભણ્યો છું અને પીળું પત્રકારત્વ હું સમજુ પણ છું, એટલે મને ક્યાંક ને ક્યાંક આ એક દુઃખ થયું. બીજું, ત્યાં પણ એવી આ એક વાત આવી હતી જ્યારે હું એ આમ આદમી પાર્ટીની ટોળકી હતી એની વચ્ચે હું એકલો ગયો હતો. એ વિડીયો છે. જ્યારે હું એને સમજાવતો હતો ત્યારે એ સમજવા તૈયાર નહોતા, અને આખો આંદોલનમાં એ શું કરવા માંગતા હતા એનો ઈરાદો હું સમજી ગયો હતો. બરાબર છે. એ જે હતું એનું એક દુઃખ હતું. બરાબર છે. અને એટલે મેં કહ્યું હતું કોના માટે અને કેવી રીતે લડવું. બરાબર છે. બાકી રણનીતિની તમે વાત કરી તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ગઈકાલે લાલજીભાઈ, જયેશભાઈ, મહેશભાઈ રાજકોટિયા અને આ લોકોએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત પણ કંઈક કરી છે. ગઈકાલે તમારું મોરબીમાં સન્માન પણ થયું ને ખેડૂતોએ તમને આશ્વાસન ને એક હૂંફ પણ આપી કે પાલભાઈ તમે જે લડી રહ્યા છો એ અમારા માટે લડી રહ્યા છો ને આપણે આનું નિરાકરણ લાવવું છે, પરિણામ લાવવું છે. એ ખેડૂત નેતા તરીકે જ્યારે આ પ્રકારે આક્ષેપો થતા હોય, જે લડત ચાલતી હોય, નિરાશા આવતી હોય, તો કેવી અનુભૂતિ થતી હોય છે કે ભાઈ આપણે લોકો માટે લડી રહ્યા છે અને આ પ્રકારે સ્થિતિ નિર્માણ થાય, દોષનો ટોપલો જે કહેવાય કે માણસ ઉપર આવી જાય, ત્યારે આખા આંદોલનને લીડ કરનાર વ્યક્તિની શું સ્થિતિ હોય? હવે એ મનોસ્થિતિ વર્ણન ન કરીએ તો વધારે સારું છે, કારણ કે એ વ્યક્તિગત બાબતો હોય અને વ્યક્તિગત બાબતો છે એ જાહેરમાં ના મુકાય. ભલે જાહેર જીવનનો હું વ્યક્તિ છું, પણ તેમ છતાંય જાહેર જીવનના વ્યક્તિઓનું પણ એક વ્યક્તિગત જીવન પણ હોય છે. અને એમાંય આ જે મનોસ્થિતિ છે એ ન કહીએ તો વધારે સારું છે. પણ એટલું ચોક્કસ કે અત્યાર સુધીમાં અમે જે કર્યું છે અથવા તો જેટલા પ્રયત્નો કર્યા છે એમાં ખાસ 2 બાબતો, ફૈઝાનભાઈ, 2 બાબતો ખાસ કરી છે. એક, ગુજરાતનો યુવા ખેડૂત બોલતો થાય, કાયદાથી માહિતગાર થાય, અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરતો થાય. બરાબર છે. આ એક પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની આવનારી નવી પેઢી જે છે એ ખેડૂત આગેવાનોની એક ભરપૂર ગાંધી ચિંધ્યા માર્ગે કાયદા વ્યવસ્થાને દેશના બંધારણને માથે ચડાવીને લડતો થાય. બરાબર છે. આ એક પ્રયત્ન કર્યો છે. અને બીજું, ખેડૂતો જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ ભૂલી અને એક થાય. આ જે 2 પ્રયત્નો હંમેશા મેં કર્યા છે, હંમેશા કર્યા છે. બરાબર છે કે ખેડૂત, મેં અહીંયા સુધી કહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ટંકારાની જે રેલી કરી એ રેલી પહેલા જેટલા ગામોમાં ગયો એમાં બહુ સ્પષ્ટતા સાથે મેં કહ્યું હતું
કે તમને ચૂંટણી નજીક જ આવે છે, જેને મત આપવો એને આપજો, જેને મત આપવો એને આપજો, પણ તમે ખેડૂતો માટે, ખેડૂતોના પ્રાણ પ્રશ્ન માટે એક થઈને લડવાની તો તૈયારી બતાવો. બિલકુલ. આવો ગુજરાતમાંથી ફૈઝાનભાઈ એક પણ રાજકીય પક્ષનો આગેવાન હોય, બબે મુખ્ય હોદ્દા હોય અને આવી રીતે ખેડૂતો વચ્ચે જઈ અને ખેડૂત હિતની વાત કરતો હોય કે મત જ્યાં આપવા હોય ત્યાં આપજો, પણ અત્યારે તમે ખેડૂતો માટે એક થાવ અને લડો. આવું કોઈ પણ વ્યક્તિ આવી વાત કરતા તમને તમારા ધ્યાનમાં આવે તો એનો વિડીયો મોકલજો. મારા કાન એ સાંભળવા માટે તરસે છે કે ગુજરાતમાં ખેડૂતોનો હિત ઈચ્છનાર આવો બીજો કયા પક્ષનો નેતા છે. બરાબર છે. એટલે દુઃખ થાય છે ભાઈ ફૈઝાનભાઈ, કે પક્ષ કરતા આપણે ખેડૂતને આગળ રાખ્યો છે, પક્ષના હિત કરતા ખેડૂતના હિતને આગળ રાખ્યું છે. અને આજ કોંગ્રેસ પક્ષની મજા છે. કોંગ્રેસ પક્ષની આ જ મજા છે કે કોંગ્રેસ પક્ષે કાયમી કહ્યું છે કે કોંગ્રેસ અને વંચિતો, પીડિતો, ગરીબો અને ખેડૂતો આ એક સિક્કાની બે બાજુ છે. ચોક્કસથી પાલભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારો મહત્વપૂર્ણ તમે સમય આપ્યો ને આ મુદ્દે તમે ખુલાસાઓ પણ કર્યા, કેમ કે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા હતા રાજકારણ. જી બોલો જી. એક બાબત બહુ ખૂબ મહત્વની રહી ગઈ છે. જી બોલો. રેલો સફળ નિષ્ફળ, આરોપ પ્રત્યારોપ બધું જ ભૂલીને તાકાતવાળા એક સમાચાર એ આવ્યા છે ફૈઝાનભાઈ. પરમ દિવસે સાંજે એક નિવૃત્ત ઉચ્ચ કક્ષાના અધિકારીએ મને એવી જાણ કરી કે પાલભાઈ, સરકાર આ બાબતે, વીજળીનો બાબતે કોઈ પોલિસી બનાવશે નહીં. એ આ આંદોલનને તમારું સિસ્ટમેટિકલી તોડી પાડવા માટે છે અને એના માટે સરકારે નવી રણનીતિ એ તૈયાર કરી છે કે લાગતા વળગતા જે ગામોમાં આ પ્રશ્નો અત્યારે છે એ ગામોના લાગતા વળગતા ધારાસભ્યો, સંસદ સભ્યોને કહેવામાં આવ્યું છે અને કંપનીઓને કહી દેવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં અત્યારે 7 કે 8 ગામમાં જ આ પ્રશ્ન ચાલે છે. સમજ, એ 7 કે 8 ગામમાં તમે જાઓ, તમારી અંડરમાં ત્યાં લડાઈ ચાલુ કરાવડાવો. એવું હોય તો આંદોલન કરાવવું પડે તો તમારા ગામ પૂરતું તમે આંદોલન ચાલુ કરાવડાવો. આસપાસના 2-3 ગામના આંદોલન કરાવવા પડે તો એ કરાવડાવો. તમે જઈ અને લોકોને ડાયરેક્ટ મળો, એને આશ્વાસન આપો કે તમારી શું માંગ છે એ અમે પૂરી કરી દઈશું. માની લો કે અત્યારે કોંઢ, સાપકડા, રાસંગપર, જેતપર, આવા 5-6 ગામમાં આંદોલનો ચાલે છે. તો ત્યાં એ લોકલ ધારાસભ્યો અંદર દખલગીરી કરે, તટસ્થતાનો ભાવ ઉભો કરે, કંપનીઓ વાળાઓને ઘચકાવે, અધિકારીઓને ઘચકાવે, કારણ કે એને મોરથી કહેલું હોય. બરાબર છે. અને એ ખેડૂતો જે માંગે છે કે ભાઈ અમને આટલા આપો, એ આપવાનું કંપનીને આદેશ આ રીતે એ ષડયંત્ર થાય અને ખેડૂતોને, આ 4 કે 5 ગામના ખેડૂતોને પૈસા મળી જાય એટલે લડાઈ ત્યાં બંધ થઈ જાય. પાછા નવા 8-10 ગામ ઉભા થશે, કારણ કે લાઈનો તો નીકળવાની છે. એટલે જે આખી આ લડાઈ છે એ આખી એક પોલિસી બનાવવાની જે લડાઈ હતી એ 5 ગામના ન્યાયથી આ લડાઈ પૂરી થઈ જાય એવી અત્યારે સરકારની આ રણનીતિ છે. અને આ રણનીતિ સરકારે એટલી કરવી પડી છે કે 25 વર્ષમાં ક્યારેય રેલો નહોતો પહોંચ્યો, એ રેલો પહોંચ્યો છે. અને હવે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે અમે ગઈકાલે જે લાલજીભાઈએ કહ્યું કે કિસાન કોંગ્રેસના બેનર હેઠળ જ તમામ લડાઈઓ કરશું. બરાબર છે. એટલે આ વિધ્વંસકારીઓ પણ એક વખત સફળ થઈ ગયું, ભાજપ અને આપ એની રણનીતિમાં સફળ થઈ ગયું, આંદોલનને તોડવામાં સફળ થઈ ગયું. બરાબર છે. પણ હવે તો નહીં થાય. એટલે આ ડર ઉભો થયો એટલે નવી રણનીતિ ચાલુ કરીને એના ધારાસભ્યોને, સંસદ સભ્યોને યશ અપાવવા માટે, કારણ કે એનું ભારતીય કિસાન સંઘ હથિયાર બૂઠું થઈ ગયું છે, એટલે નવો યશ નવા વ્યક્તિઓને અપાવવા માટે
આખી આ એક નવી ચાલ ગુજરાતના ખેડૂતો માટે થઈ છે. એટલે આ ધ્યાનમાં મૂકવા માટે હું નવજીવન ન્યૂઝના માધ્યમથી આખા ગુજરાતને ખબર પડે કે પોલિસી બાબત સરકાર પાણીમાં બેસી ગઈ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે અને નવું ષડયંત્ર સરકાર પોતે કરી રહી હોય એવું લાગે છે. ખૂબ ખૂબ આભાર પાલભાઈ, તમે આ નવા ષડયંત્ર વિશે પણ ખુલાસો કર્યો છે, કેમ કે ઘણા બધા લોકોને આ ખબર નહોતી. ખેડૂતો પણ અત્યારે અજાણ હતા, પણ આ માધ્યમથી એ પણ જાણતા થયા છે. હવે જોવાનું રહેવું કે કઈ રીતે આ ખેડૂતોની લડાઈમાં નિરાકરણ આવે છે ને શું નવા જૂની થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.